તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકામાં જે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ મતદાન કર્યું છે, જ્યાં જામ ખંભાળિયા બ્રાન્ચ જે શાળા નંબર 1 ખાતે મતદાન કર્યું છે, ત્યારે સામાન્ય માણસની સાથે લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું છે, જ્યાં લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા માટે પણ તેઓએ અપીલ કરી છે। તો કે આ દરેક વ્યક્તિ પોતાના જે મતાધિકાર છે આ મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ ચાહે અમીર હોય કે ગરીબ હોય પરંતુ ભારતના એક નાગરિક તરીકે પોતાની રાષ્ટ્રીય ફરજ છે અદા કરતા હોય છે, ત્યારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા હોય છે। ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ મતદાન કર્યું છે, ત્યારે જામખંભાળિયા બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે તેઓએ મતદાન કર્યું છે। આ સાથે જ તેઓ સામાન્ય માણસની જેમ લાઇનમાં ઊભા રહ્યા હતા અને લાઇનમાં ઊભા રહી અને મતદાન કર્યું। ત્યારે લોકશાહીના પર્વમાં જે કહી શકાય કે વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। चलो